દેવગઢ પારિયા તાલુકાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 500 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। લોકસભાની ચૂંટણી પહેલા દાહોદ કોંગ્રેસ આપમાં ગાબડું પડ્યું હોય તેમ દેવગઢ પારિયા તાલુકાના કોંગ્રેસ અને આપના 500થી વધુ કાર્યકર્તાઓ પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા। મંત્રીએ તમામ કાર્યકર્તાઓને ભાજપ ખેસ પહેરાવી પ્રવેશ કરાવ્યો હતો। દાહોદ જિલ્લાના દેવગઢ પારિયાના પીપળોદ રોડ ઉપર આવેલા સિસોદિયા ફાર્મ ખાતે રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દેવગઢ પારિયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આપ સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન મંત્રી બચુ ખાબડે કાર્યકર્તાઓને હાકલ કરતા જણાવ્યું હતું કે આ વખતે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને ગુજરાત રાજ્યમાં સૌથી વધારે લીડથી જીતાડવાની છે અને ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને જંગી લીડથી જીતાડવાની ખાતરી આપી હતી। આજે 134 દેવગઢ પારિયા ખાતે અમારા યુવાનોનું પાર્ટીના કાર્યકર્તાનું આજે વિશાળ સંમેલન મળ્યું હતું। એમાં અમારા લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોરજી, અમારા ગરબાડાના ધારાસભ્ય શ્રી, અહીંના પૂર્વ ધારાસભ્ય તુષાર બાબા, મારા જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠનના ગ્રામ્યના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, તાલુકા સભ્યો, સરપંચ મિત્રો અને નગરના પણ અમારા સંગઠનના લોકો અને કાઉન્સિલ મિત્રો બધા સાથે મળીને આજે અમે અહીં મળ્યા હતા। અને એમાં ગ્રામ્ય અને શહેરોમાંથી જે લોકો અન્ય પોલિટિકલ પાર્ટીઓમાં કામ કરતા હતા તે લોકોએ મોદી સાહેબ ઉપર ભરોસો મૂકીને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાઈને મારા મત ક્ષેત્રની અંદરથી આજે લગભગ અન્ય પોલિટિકલ પાર્ટીઓના આપ હોય, કોંગ્રેસ હોય, બાપ હોય, એ લગભગ 1000થી ઉપરાંત કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં આજે જોડાયા છે। એમાં મારા સંગઠન ચૂંટાયેલા અમારા નેતાની હાજરીની અંદર અમે જોડ્યા છે અને આગામી દિવસોની અંદર અમારા મત ક્ષેત્રની 100% મતદાન, 100% ભાજપની અંદર મતદાન, એના માટે આજે અમે મળ્યા હતા। એમાં આ બધા નેતાઓ ઉપસ્થિત હતા। થેન્ક યુ।